યુધિષ્ઠિર મહારાજને આપી. હસ્તિનાપુરની ગાદી મળી ગઈ એટલે ભગવાન પછી હવે પોતાના ઠેકાણે જાય કે ના જાય? એટલે એનું ઠેકાણું ક્યાં છે? દ્વારકા. પણ એટલું યાદ રાખજો છે, દ્વારકાનો રાજા કોણ હતો? કથા કોને સાંભળી? 10 વર્ષ કથા સાંભળી તો વખતે વાત તો કરી છે ને સોમભાઈ, કે નહીં કરી હોય? સમોસા કેટલા જણે ખાધા છે? સરસ પડે ના સમોસા તો ભાઈ, રિયલી બહુ બેસ્ટ, બહુ બિલકુલ તીખા નહીં પાછા. બાકી ઘણા બધા મસાલા એવા નાખે તો ગળાય કામ ના કરે. કાલે દાળ ઢોકળી પણ બહુ સરસ હતી. મેનું તો એટલું સરસ સરસ હોય છે કે વાંધો કોઈ વ્યક્તિ બીમાર પડે નહીં. દ્વારિકાનો રાજા કોણ હતો સાહેબ? દ્વારિકાનો રાજા ઉગ્રસેન હતા. કોણ હતા? કૃષ્ણ હતો. કૃષ્ણ દ્વારિકાનો સાહેબ એ દરેકના દિલમાં વસેલો હતો. દરેકના દિલની અંદર કૃષ્ણ વસેલો હતો. બાકી મથુરાથી જ્યારે દ્વારિકાની રચના કરવામાં આવી અને એ ટાઈમે મથુરાથી દ્વારિકા પહોંચ્યા ત્યારે દ્વારિકાની અંદર ઉગ્રસેન જ બધો વહીવટ કરતા હતા. દરેકના દિલની અંદર કૃષ્ણ વ્યાપેલો હતો એટલે કૃષ્ણ દ્વારિકાનો રાજા જ કહેવાતો હતો. બાકી મૂળ રાજા કોણ હતો? ઉગ્રસેન હતા સાહેબ. એમ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરની અંદર મહારાજ યુધિષ્ઠિરને ગાદી હોપીને દ્વારિકા જાય છે. ઘણા સમય પછી દ્વારિકા જાય અને દ્વારિકાની અંદર ગયા એટલે શંખનાદ થયો. શું થયો? શંખનાદ. અને બધાને ખબર પડી કે પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા. હવે એ ટાઈમે ભગવાનને 16,108 રાણીઓ, કેટલી? 16,108 રાણીઓ. તો ભગવાન પેલા કોને મળ્યા છે બોલો જોઈએ? એક બાજુ મા બાપી હતા, એક બાજુ રાણીઓ હતી. તમે કદાચ જાત્રા, અહીંયા તો બધા સિનિયર સિટીઝનો જ છે, બહુ ઊંડામાં જવાય નહીં, તો કદાચ તમે જાત્રા કરીને ઘરે જાઓ અને એક બાજુ તમારો મા બાપ ઊભો હોય અને એક બાજુ તમારી પત્ની ઊભી હોય, તમે કોને મળો બોલો જોઈએ? તો પછી ઓલી રિહાઈ જાય કે ના રિહાઈ જાય? કોને મળો? મા બાપને મળો. હા, વાંચી વાત. લોક કરી દી આની વાતને. ભગવાન કૃષ્ણ આજે દ્વારિકાની અંદર જ્યારે એન્ટ્રી મારી ત્યારે ભગવાન મળ્યા કોને? જો દીકરો આવે બહુ લોંગ ટાઈમ પછી તો મા દીકરાની સામે ક્યાં જોવે? દીકરો બહુ લાંબા ટાઈમ પછી આવે, બરાબર 6 મહિને કે વર્ષે, તો માનો નજર દીકરાની સામે ક્યાં હોય? ક્યાં હોય? બહેનોને પૂછું, ચહેરા ઉપર હોય, બરાબર. અને પતિ નજર ક્યાં હોય? પત્નીની નજર ક્યાં હોય? પત્નીની નજર ક્યાં હોય? અનુભવ તો કોક તો કહો. માની નજર સાહેબ દીકરાના ચહેરા ઉપર હોય છે કે મારો દીકરો કરમાય તો નથી ગયો ને? શું થયો? દુબળો તો નથી પડ્યો ને? અને પતિ નજર છે ને હાથ ઉપર કે મારા માટે કંઈક લાયા કે ન લાયા, કઈ લાવ્યા કે ન લાવ્યા. પણ માને સાહેબ નજર ક્યાં હોય? દીકરાની સામે હોય છે સાહેબ. દુનિયાની અંદર મને તમને બધું જ મળશે, પણ સાહેબ યાદ રાખજો, તમને તમારી માં નહીં મળે સાહેબ. દુનિયામાં એકવાર માં ચાલી ગઈ પછી માં નહીં મળે સાહેબ. તમે આપણા ભારતની અંદર શિવાજી મહારાજનું તમે નામ સાંભળ્યું હશે.
અરે એવું કહેવાયું છે કે ઔરંગઝેબ, શું નામ? ઔરંગઝેબ સાહેબ શિવાજી મહારાજથી એટલો બધો ફફડતો હતો કે એને પોતાના શૌચાલયની અંદર શિવાજી મહારાજનો ફોટો રાખેલો હતો. જો એને પોતાનું પેટ સાફ કરવું હોય ને તો શિવાજી મહારાજને જોઈને એનું પેટ સાફ થઈ જતું હતું. એટલો બધો ફફડતો હતો પોપટભાઈ. પણ જ્યારે એ શિવાજી મહારાજની માં જીજીબાઈ દેવ થઈ ગઈ સાહેબ, ત્યારે શિવાજી મહારાજ એટલું બધું રડે. ત્યારે પડખે રહેલો મંત્રી કહે છે કે મારા શું લેવા આટલું બધું રડો છો? એક સમય તો બધાને જવાનું છે, બધાય ચાલ્યા જવાના છે, તો તમે શું લેવા આટલું બધું રડો છો? ત્યારે શિવાજી મહારાજ રડતા કહે છે કે ભઈલા, મારી માં દેવ થઈ ગઈ એટલે નથી રડતો. હું રડું છું એટલા માટે કે આ ધરતી પર મને છત્રપતિ કહેનારા ઘણા મળશે, શિવાજી મહારાજ કહેનારા ઘણા મળશે, પણ આ ધરતી પર મને શિવો કહેનારો એક જ હતી કે જે મારી માં હતી સાહેબ. કે હજુ મારો શિવો ના આવ્યો બાપ, ત્યાં સુધી માં ખાય નહીં, માં સુવે નહીં. આ માં છે સાહેબ. આમ તો સાહેબ કોઈ પણ જ્યારે માતા પોતાના પિયરમાંથી સાસરીમાં આવે અને લગ્ન કરીને ત્યારે સાહેબ એ મંદિરે જાય કે ના જાય દર્શન કરવા? અને મંદિરે જઈને એ ભગવાનને શું પ્રાર્થના કરે છે સાહેબ? ચોથી કડી, બીજી કડી. ધરતી પર દેવો की पूजा भगवान को लाखी मनाया है. धरती पर देवो की पूजा भगवान को लाखी मनाया है. तब तेरी सूरत पाई है, संसार में तुझे बुलाया है. इन पावनी लोगों के दिल को पत्थर बनकर मत तोड़ना. उपकार इनके लाखों है, इस बात को मत भूलना. साहेब જ્યારે એ જગદંબા શાસ્ત્રીમાં આવે ત્યારે પથ્થરે જેટલા દેવો મળ્યા હોય એ દેવોને પ્રાર્થના કરીએ છે કે હે ઠાકર, જે મારા કંકુના પગલા પાડવા હું જઉં છું એ ઘરને તું ભરી દેજે. જે ખોટ તારે પૂરી પાડવાની છે એ ખોટ પૂરી પાડી દેજે. અને એવા ટાઈમે જ્યારે ભગવાન એની પ્રાર્થના સાંભળે પછી 9 મહિના પછી સાહેબ એને બાળકને જન્મ આપવાનો ત્યારે જગદંબા શું કરે છે? अपना ही पेट को काटा है, तब तेरी काया बनाई है. अपना ही पेट को काटा है, तब तेरी काया बनाई है. अपना हरी कोड़िया खिलाया तुझे, तब तेरी भूख मिटाई है. इन अमृत देने वालों को जीवन में जहर मत ढोड़ना. उपकार इनके हे लाखों है, इस बात को मत भूलना. साहेब પોતાનું પેટ ચીરી નાખી, વિચાર તો કરો. બાકી એક નાની હોય જો તમને વાગી હોય તો આપણે કેટલી બધી રીઢા કરી નાખીએ. તો એ જગદંબે આખું પેટ ચીરી નાખ્યું. શા માટે? એ મારા દીકરાને વેદના ના થવી જોઈએ, મારા દીકરાને દુઃખ ના થવું જોઈએ. હવે તમે જો સાહેબ, એ ગામની અંદર એક
માનો દીકરો સાહેબ પોતાની માને બચાવવા માટે માનસા જેવા ગામની અંદર દુકાને દુકાને ભગવાન ગોતવા નીકળેલો, દુકાને દુકાને. કારણ કે ડોક્ટરે કહેલું કે તારી માને ભગવાન જ બચાવી શકશે, બાકી કોઈ નહીં બચાવી શકે બાપ. આ દીકરો 45-48 ડિગ્રીની અંદર દુકાને દુકાને કહે છે મને ભગવાન આપો, ભગવાન આપો, ભગવાન આપો. તો કોઈ સાહેબ એને ભગવાન ના આપ્યો. અને પરિણામ તમે જુઓ, 4:30 વાગ્યા એ ઘરડી દુકાન હતી, ઘરડો 80 વર્ષનો ભાભો બેઠેલો હતો. એ દાદા પાસે જઈને 7 વર્ષનો દીકરો કહે છે કે દાદા મને ભગવાન આપશો? અને ત્યારે દાદા કહે છે બેટા આટલી નાની ઉંમરમાં તને ભગવાનની શું જરૂર પડી? તો કે મારી બા બહુ બીમાર છે, ડૉક્ટરે 5:30-6 વાગ્યાના ઓપરેશનમાં લઈ જવાના છે, અને ડૉક્ટરે કહ્યું છે તારી બાને ભગવાન જ બચાવશે, બાકી કોઈ બચાવી શકે નહીં. અને જ્યાં 4-5 દિવસ ત્યાં હજુ મારી બાના હાથનું મેં ખાધું નથી, બાકી રોજ મારી માં છે ને મારા માટે બિસ્કિટ લાવે, વેફર લાવે, ખારસિંગ લાવે, કંઈક ને કંઈક લાવે, પણ 4 દિવસથી મેં મારી માના હાથનું ખાધું નથી. એટલે મારે ભગવાનની બહુ જરૂર છે દાદા. ત્યારે દાદાને થયું કે આટલા બધા ગ્રાહકો મારી પાસે આવ્યા, પણ એક ગ્રાહક એવો આવ્યો છે કે ભગવાનને લેવા આવ્યો છે. એટલે દાદાએ કહ્યું કે બેટા હું તને ભગવાન આપું, કોઈ ના નથી, પણ તું મને શું આપીશ બોલ? ત્યારે 7 વર્ષનો દીકરો કહે છે દાદા મારી પાસે આખો રૂપિયો છે. કેવો રૂપિયો છે? આખો રૂપિયો છે, હું રૂપિયો તમને આપીશ, તો મને ભગવાન આપો ને. દાદાએ સાહેબ એ રૂપિયો લઈ લીધો, દીકરાનો અલગ ખિસ્સા મૂક્યો. હા, અને આખા દુકાનમાં ફર્યા કે રૂપિયાની અંદર દીકરાનું શું આપવું. તો નાની પ્લાસ્ટિકની બોટલ હતી, નાની આટલી, અને એ બોટલમાં ચકલીમાંથી એમને પાણી ભર્યું અને ઉપર ઢાંકણું ઢાંકી દીધું અને કહ્યું કે લે બેટા આમાં ભગવાન છે. શું છે? આમાં ભગવાન છે. દીકરાને તો ભગવાનની જરૂર છે. ભગવાન કેવા છે એને ખબર નહોતી, ભગવાનનું સ્વરૂપ કેવું છે એને ખબર નહોતી. બસ એ દાદાએ કહ્યું કે આમાં ભગવાન છે. દીકરાએ સાહેબ એ બોટલ ખૂંચવીને અને દોડવા લાગ્યો. દાદા કહે છે કે બેટા ઉભો રે, ઉભો રે, તારી માં કયા દવાખાને છે તો કે મને. તો કે આ દવાખાને છે દાદા. દીકરો એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો કે એ સીધો સાહેબ ICU ની અંદરની માં પાસે ચાલી ગયો અને માની ગોદમાં બેહી ગયો. અને માં સાહેબ એને ચુંબન કરે છે, વાલ કરે છે, કારણ કે માને ખબર છે કે બહુ ભયંકર ઓપરેશન મારું છે, કદાચ જો મારું ઓપરેશન સક્સેસ નહીં જાય તો આ દીકરાનું પછી હવે મારું મોઢું જોવા નહીં મળે. બા બહુ વાલ કરે સાહેબ, બહુ વાલ કરે છે. દીકરાને ચુંબન ઉપર ચુંબન, ચુંબન ઉપર ચુંબન કરે છે. ત્યારે દીકરો સાહેબ ખિસ્સામાંથી ઓલી બોટલ કાઢી અને કહ્યું કે લે માં આપની અંદર ભગવાન છે, તો પી જા. સાહેબ માને ખબર છે કે આમાં ભગવાનતા ના હોય, પણ દીકરાનો જે ભાવ હતો ને એ ભાવને લઈને, પ્રેમને લઈને એ ઢાંકણું ખોલીને માં પી ગઈ. અને માં પી ગઈ ને તો દીકરો એટલો બધો રાજી થઈ ગયો, એટલો બધો ખુશ થઈ ગયો કે હવે મારી માની પડકે કોણ આવી ગયા છે? ભગવાન આવી ગયા. હવે મારી માનો કોઈ વાડ વાંકો નહીં કરી શકે. હવે તો કોઈ નહીં કરી શકે. સાહેબ 5:30-6 વાગ્યા નર્સો આ બેનને લેવા આવી. દીકરો તો એટલો બધો ફ્રેશ હતો કે દીકરાને ખબર પડી ગઈ કે મારી મા પાછળ કોણ છે? ભગવાન છે. દીકરો સાહેબ પરસ્યો ડોક્ટરને ઓળતો હતો, કઈ ઓપરેશન જ એટલું ભયંકર હતું, પણ દીકરાને સાહેબ બિલકુલ ટેન્શન હતું નહીં. સાહેબ 4.5-5 કલાક ઓપરેશન આલ્યું ને ઓપરેશન એટલું બધું સક્સેસ ગયું, એટલું બધું સક્સેસ ગયું કે ડોક્ટર આવીને દીકરાને સાહેબ ભેટી પડ્યા અને કહ્યું કે બેટા તારી માં બચી ગઈ છે. દીકરાને તો ખબર જ હતી સાહેબ કે મારી માં પડખે તો કોણ હતું?
ભગવાન હતા સાહેબ. જો એ સમયના કાળની અંદર જો એની માને જો કંઈક થઈ ગયું હોત ને તો એ દીકરાને સાહેબ ભગવાન ઉપરથી ભરોસો ઘટી ગયો હોત. એ ક્યારે પછી મંદિરમાં દર્શન કરવા ન ગયો હોત. કોઈ વ્યક્તિ એમ કે ચાલ મંદિરમાં, અરે મારે નથી જવું, એ મંદિરમાં ભગવાન છે જ નહીં. જો ભગવાન હોત તો મારી માની પડખે ભગવાન સાક્ષાત હતો તો ત્યારે મારી માને કેમ ના બચાવી. અને એ ટાઈમે સાહેબ એ દીકરાનો જો વિલ પાવર હતો ને, એનર્જી એની માને જીવતદાન આપ્યું. અને એની માં જ્યારે સાહેબ 5.5-6 કલાકે ભાનમાં આવીને ત્યારે એની માં દીકરાને ભેટી પડી સાહેબ. હા, એટલો બધો વાલ કરવા લાગી, એટલો બધો વાલ કરવા લાગી. ત્યારે કહ્યું કે બેટા, આ તારા ભગવાને જ મને બચાવી લીધેલી છે. પણ 6-7 દિવસ પછી જ્યારે દવાખાનું બિલ આવ્યું ને સાહેબ, ફરી એ બેન હારી ગઈ બેન. હા, કે આટલું મોટું બિલ હું કેવી રીતે પાસ કરીશ. ત્યારે એ જે બિલ આપનારો કામદાર કહે છે, બેન ચિંતા ના કરતા, તમારું બિલ પાસ થઈ ગયું છે. ઓહો, કોને કર્યું? કોક દાદા હતા 80 વર્ષના બાબા, એ તમારો બિલ પાસ કરી ગયા છે. અને એ દાદાએ કહ્યું કે મારી બેનને આ ચિઠ્ઠી તમે સંભળાવી દેજો. કામદાર સાહેબ ચિઠ્ઠી વાંચે છે અને બેન સાંભળે છે. અને એ દાદાએ શું લખ્યું કે મારી પ્રિય બેન, આ ઉપકાર તારે મારો માનવાની જરૂર નથી. જો તારે ઉપકાર માનવો જ હોય તો તારા દીકરાનો માનજે. 45-48 ડિગ્રીની અંદર તારો દીકરો તને બચાવવા માટે દુકાને ભગવાન ગોતવા નીકળ્યો તો બેન. આટલા બધા ગ્રાહકો મેં જોયા, પણ તારા દીકરા જો ગ્રાહક મેં હજુ કોઈ જોયો નથી. આજે જો તને જીવતદાન મળ્યું હોય ને તો તારા દીકરાએ તને જીવતદાન આપ્યું છે. તારા પેટનું ઋણ તારા દીકરાએ આજે તારું અદા કર્યું છે સાહેબ. એટલે જ અમારા સંતો ગાય છે શું कि अपना ही पेट को काटा है तब तेरी काया बनाई है. સાહેબ એને પોતાનું પેટ ચીરી નાખ્યું. અને એ પેટ ચીરીને જ્યારે આવા જગતની અંદર દીકરાઓને સાહેબ એ પોતે આજે મોટી કરતી હોય, નાના થકી મોટા કર્યા, ભીના થકી કોરા કર્યા, ઉપકાર ભૂલી અભાગ્યો, એવા આ પુત્રને ધિક્કાર છે સાહેબ. જો તમે તમારા મા બાપનું ધ્યાન ના રાખી શકો, અરે સાહેબ એને શું નથી કર્યું તો કહો. કદાચ જો આ વર્તમાન સમયની અંદર તમે તમારા મા બાપ પાસે જઈને કહો કે હે માં, મારા બધા જ મિત્રોની પાસે એપલ મોબાઈલ છે તો મને પણ તું લઈ દે ને. અને એ ટાઈમે એ જગદંબાએ પોતાની ઘડપણની મૂડી હાચી રાખી હોય ને સાહેબ, એ દીકરાનો પ્રેમ ના તૂટે મા ઉપર, તો એ સ્વયં પોતાની એફડીઓ તોડીને તમને આજે 50,000 લાખને એપલ મોબાઈલ લાવી દે છે સાહેબ. આ એટલે જ અમારા સંતો ગાય છે શું કે જો ચીજ ભી તૂને માગી હૈ वो सब कुछ तूने पाया है, जो चीज भी तूने मांगी है वो सब कुछ तूने पाया है. हर जिद को लगाया सीने से, बड़ा तुझसे स्नेह जताया है. इन प्यार लुटाने वालों को ये प्रेम कभी मत भूलना, उपकार इनके ये लाखों है, इस बात को मत भूलना. साहेब જે માગી હોય આપણે માએ પાર પાડી દીધું આપણું. કારણ કે એને ખબર છે કાલે મારું ગળપણ આવશે. અત્યારે હું મારા દીકરાની ઈચ્છા પૂરી કરીશ તો આ દીકરો મારી પણ ઈચ્છા પૂરી કરશે. અને જ્યારે આપણે એની ઈચ્છા જ પૂરી ના કરીએ સાહેબ, ત્યારે એ ભગવાન પાસે જેને છેલ્લે કંટાળીને કે જે તે મારા પેટમાં બાળક આપ્યો એની કરતાં પાણો આપ્યો જ ને તો કોઈ ભગવાન બનીને પણ મંદિરમાં પૂજા સાહેબ. એટલે
ભગવાન કૃષ્ણ સ્વયં પોતે સાહેબ, ભગવાન કૃષ્ણ સ્વયં પોતે દ્વારકાની અંદર થયો કે જો મારે આટલા સમય પછી જો મળવાનું થાય તો પ્રથમ મારી માને મળવું પડે, અને એ દેવકી માને મળે છે. માં તો સાહેબ બહુ પ્રેમ આપ્યો. પછી એક જ 16,108 રાણીઓને તો સાહેબ એક એક કરી મળવા જાય તો ડખો થાય કે ના થાય? એટલે ભગવાને એવા સ્વરૂપ ધારણ કર્યા કે દરેક રાણીઓને થાય કે ભગવાન મને મળવા આવ્યા, પહેલા મને મળવાયા. કારણ કે બહેનોને પછી આ બધા બહુ ડખા, બહેનોને આ બધા ડખાવો જો પહેલું ના મળે ને ઘરમાં તો રિહામ ના થઈ જાય. અને પરિણામ સાહેબ આપણે હસવાનું છે, આનંદમાં જ રહેવાનું છે સાહેબ. કૃષ્ણ કેવો છે? આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાન તમામ આજે રાણીઓને મળે છે. અને પરિણામ સુતજી મહારાજ સૌનકાદિક ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક હતો અને ભગવાન કૃષ્ણએ જે રક્ષણ કર્યું હતું, એ ઉત્તરાના ગર્ભની અંદર સુંદર એક બાળકનો જન્મ થાય છે. અને એ બાળકનું નામ શું રાખવામાં આવ્યું છે? પરીક્ષિત નામ રાખવામાં આવ્યું છે. માટે આવો જય જયકાર કરીએ. બોલો શ્રી પરીક્ષિત મહારાજ કી. અને પરીક્ષિત નામ રાખવામાં આવ્યું. અને એક બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે સુંદર એવા બ્રાહ્મણને બોલાવીને કહ્યું છે કે આ બાળકના તમે જાત કર્મ તો જુઓ, જ્યોતિષ તો જુઓ એનું. અને જ્યારે જ્યોતિષ જોવામાં આવ્યું ત્યારે સાહેબ ઘણું બધું લાંબુ કહ્યું છે, બધી ચર્ચા નથી કરી કે તમે તો કથાઓ બહુ સાંભળી છે એટલે બહુ બધું પાર પડી ગયું છે. કથાઓ તમે સાંભળી છે એટલે બહુ અમુક ઊંડાણમાં સંભાઈ ચર્ચા કરવાની જરૂર નથી. બરાબર ને? કે જાણવું છે, જાણવું હોય તો હવે તમારે બે વગાડવા પડશે. અને જો આપણું ટિફિન આવી ગયું છે ભગવાનને ભોગ ધરાવવાનું. કારણ કે સાહેબ ભાગવત વસ્તુ કે એવી છે ને, જો બહુ તમે ડીપમાં જાઓ ને તો એટલું બધું આની અંદર એટલું બધું લખ્યું છે કે ભલે હું 2 ટાઈમે કથા કરી શકું, પણ હું મને સાહેબ 2 ટાઈમ કરું, એક ટાઈમની અંદર જે મને રંગ આવે ને એ બીજા ટાઈમમાં મજા ના આવે. એનર્જી સાહેબ પહેલી વાર જે બેઠા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હા, એ બેઠા પલોઠીવાની પછી ફરી પલોઠી વરોડો થાય ત્યાં ડખા થાય. એટલે તમને તો ખબર જ હશે, પરીક્ષિત રાજાના જે જ્યોતિષ જોયું છે, એટલે એ બાબતમાં તમે બહુ પંડિત છો, જ્ઞાની છો, વિદ્વાન છો, એટલે એવા બારે ઊંડાણમાં ઉતરવું નથી. પણ એ જ્યોતિષે 8મું સ્થાન કહ્યું છે. શું કહ્યું છે? કે એનું 8મું સ્થાન મૃત્યુનું સ્થાન છે. અને એ 8મા સ્થાનની અંદર હે મહારાજ, તમારા આ દીકરાને યાની કે પૌત્રને બ્રાહ્મણના શાપથી તક્ષક નાગ આવીને કરડી જશે. મૃત્યુનું સ્થાન બતાવી દીધું. સાહેબ આ તમારી હાથની હસ્તરેખાઓ છે ને, એમાં પણ તમે કેટલું જીવાનો છે બધું આમાં લખેલું છે. હા, તમને ક્યારે હૃદય બેહી જવાનું છે બધું આની અંદર છે, નથી એમ નહીં. તમારા કેટલા મિત્રો છે બધું જ આની અંદર છે, પણ મને જોતા નથી આવડતો. હું તમને કહી દઉં, મને જોતા આવડતો નથી. બાકી આની અંદર તમે કેટલા મિત્રોની તમારી ટીમ છે અને કેટલું તમે જીવાના છે, તમારી લક્ષ્મી રેખા કેવી છે, તમને કેટલી લક્ષ્મી મળવા, બધું જ આની અંદર છે સાહેબ. આમાંય છે, આમાંથી જોવાય, પગના તળિયેથી જોવાય, બધા રીતના તમારી જ્યોતિષ બતાવ્યું છે, પણ મને જોતા આવડતો નથી. હું ખાલી કહી શકું, બાકી જોઈ ના શકું. અને કેટલા સંતાન યોગ છે એ બધું જ અંદર, એક પત્ની છે કે 2 પત્ની કે 4 પત્ની છે, બધું આવું બતાવ્યું છે. હવે તમે જો એક બેન છે ને, ના એક ભાઈ પોતાની પત્નીને બધા ફોટા બતાવે. શું બતાવે? ફોટા. એમાં ભગવાન શિવનો ફોટો બતાવ્યો કે જો ભગવાન શિવ છે
તો એમને કેટલી પત્ની છે? તો કે એમને 2 પત્ની છે. કે કઈ કે એક તો પાર્વતી છે જ, અને માથા ઉપર કોણ છે? ગંગામાં છે કે નહીં? તો કે બરાબર. તો કે દશરથ રાજાને કેટલી પત્ની છે? તો કે 3 પત્ની છે. કઈ કઈ? તો ઓલી કે કૌશલ્યા, સુમિત્રા અને કોણ? કઈ કઈ. 3 પત્ની થઈ કે ના થઈ? આવી બધી વાત કરીને તો ઓલો કે મારે કેટલી પત્ની છે? તો કે 1 જ પત્ની. તો જો મારે બીજી 2 બાકી રહી ને તો કે લે. તા ઓલી કે દ્રૌપદી કેટલા પતિ હતા? દ્રૌપદીને કેટલા પતિ હતા? જો હરખાલજો, બાકી ડખો થશે. શું થશે? ડખો થશે. એટલે આપણા ગીડણી કહેવત છે કે કાંટો કાંટાને કાઢે. એમ કહેવાનો મારો ધ્યેય કે જ્યોતિષની અંદર બધું જ છે, પણ સાહેબ જ્યોતિષ સત્ય છે. સાહેબ મીરા પાસે એક જ્યોતિષ આવ્યો હતો. મીરાની પાસે એક જ્યોતિષ આવ્યો હતો, અને જ્યોતિષે મીરાને કહ્યું કે મીરા લાય તારા જોશ જોઈ દો. ત્યારે મીરા કે તમે એવા સરસ જોશ જુઓ છો? હા. બધું સચોટ? તો કે હા. તો એક કામ કરો કે મને મારો ગિરધર ગોપાલ ક્યારે મળશે એ જોશ જોઈ દો. કોઈ આવું જોશ જોયું કે મને ક્યારે મારો પ્રભુ મળશે? આવો જોશ જોડાય કોઈ? બસ મને પતિ ક્યારે હારો મળશે. અને પછી જે મળે તો એની કદો સાયલા ગયા હોત તો સારું હતું કે લે. ત્યારે નતું કહ્યું કે સાયલા આવી જાઓ, ત્યાં રાખત તમને શું વાંધો આવે? તો કે નહીં, આજ મેરે યાર કી શાદી હૈ. એ ટાઈમે તો તમે જોવા જાઓ આખો રંગ ને ઢંગ જ અલગ હોય. સોમભાઈ કેમ? એ મુદ્દા ઉપર નહીં જવું. એમ અહીંયા પરીક્ષિત રાજાને જ્યારે જન્મ અને કર્મની બધી વાર્તાઘાત કરી, ત્યાં બીજી બાજુ વિદુરજી મહારાજ 36 વર્ષ પછી તીર્થયાત્રાનું ભ્રમણ કરતા કરતા હસ્તિનાપુર આવ્યા. અહીંયા પરીક્ષિત મહારાજનો જન્મ થયો એ પણ આનંદ. તો બીજી બાજુ આજે 5 પાંડવોના કાકા કોણ હતા? વિદુરજી હતા. અને વિદુરજી 36 વર્ષ સુધીની યાત્રા કરી, અને 36 વર્ષની યાત્રા કરીને આવ્યા. અને પરિણામ સાહેબ હસ્તિનાપુરની અંદર 5 પાંડવોએ ખૂબ એમનું સામયું કર્યું. વાસ્તે ગાસ્તે હસ્તિનાપુર લાવ્યા. અને હસ્તિનાપુરની અંદર એક દિવસ વિદુરજીના મોટાભાઈ ધૃતરાષ્ટ્રની પાસે બેઠા છે. અને વિદુરજી કહે છે કે હે મોટાભાઈ, 100 દીકરાઓ ચાલે ગયા તોય તમને જો હસ્તિનાપુર છૂટતું નથી. ઘણા બધાને કાંઈ છૂટતું નથી. હા, તમે છોડો. ધોરાવાડ આવે ને એ છોડી દેવું. એક સમયનો કાળ હતો, ધોરાવાડ ક્યાંથી ચાલુ થતા ખબર છે તમને? ક્યાંથી? ગોવિંદભાઈ ક્યાંથી? ધોળાવાની શરૂઆત ક્યાંથી થતી હતી? બોલો. 60 વર્ષ ધોરાવાડ એવું. પણ શરૂઆત ક્યાંથી થતી હતી? એમ 51 થી શરૂઆત થતી હતી. રામાયણ સાંભળ્યું કોઈ? રામાયણ કોને? રામાયણ સાંભળ્યું છે કોને? આંગળી કરો જોઈએ. રામાયણની અંદર 9 લાખ વર્ષ પહેલાની વાત છે. કેટલા વર્ષ? દશરથ રાજા એ જ્યારે પોતાનો મુંગટ સરખો કરતા હતા ને આમાં, ત્યારે પ્રથમ ધોરો વાળ ક્યાં જોયો? કાન ઉપર જોયો. ક્યાં જોયો? જોયો કે ના જોયો? રહી બધાને યાદ આવે, ખરા ટાબે યાદ નહીં આવતું. અને એ કાન ઉપર ધોરો વાળ જોયો એટલે એને થયું કે હવે ઘડપણની શરૂઆત થઈ ગઈ. એ 9.5 લાખ વર્ષ પહેલાની આખો પીરિયડ છે. પણ વર્તમાનની અંદર આપણું ઘડપણ આવી ગયું હોય તો તમે કઈ રીતના કહી શકો? મને કહો, કઈ રીતના વર્તમાનમાં ઘડપણ આવી ગયું કઈ રીતના ખબર પડે? તમે તો સંસારી છો, હું તો ફક્કડ છું. તમારે તો વધારે પ્રેક્ટિકલ હોવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમારે તો સંતાન છે, પરિવાર છે. હું તો અલખ નિરંજન ગોળે છું.
પગ જાય એવું. એ તો અત્યારે તો ઘણા યુવાનોને તમે 40 વર્ષે પગ જતા રહે છે, 40 વર્ષે પગ જતા રહે, આંખો જતી રહે છે, કાનમાં ધાક આવી જાય કે નહીં આવી? પણ આજે સાંભળી લેજો સાહેબ, વર્તમાનનું ઘડપણ એટલે તમે ઘરમાં એન્ટ્રી મારો અને ઘરના સભ્યો આમ હોય ને અને તમે કહો ચાલો ચાલાવો છે, ફટાક દઈને ચાવી જાય એટલે સમજો કે હજુ રાજપાટ મારું બરાબર ચાલે છે. પણ જો ચા મંગાવો ને અડધો કલાકે ધીમે 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 ચા આવે એટલે સમજો કે હવે ઘરમાં ઘડપણ આવી ગયું છે. એટલે આવું બહુ ટે 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 કરવાનો નહીં. આ વર્તમાનનું ઘડપણ છે સાહેબ. પાણી મંગાવવાનું ફટ દઈને પાણી આવી જાય એટલે સમજી લેવાનું કે ભાઈ રાજપાટ હજુ ઘરમાં શાસન બરાબર ચાલે છે. પણ જો તમે પછી એ પાણી અડધો કલાક પછી આવે તો સમજી લે ઘડપણ આવી ગયું, બરાબર ને? આ વર્તમાનનું ઘડપણ છે. ધોરાવાડ તો સાહેબ અત્યારે 15 વર્ષ છોકરાને ધોરાવાડ આવી જાય છે, કારણ કે દવાઓમાં જીવન છે. ઉઠે ત્યારથી દવા દવા દવા. દૂધ તો કોઈ પીતા જ નથી. આખા દિવસની અંદર 1 થી 1.5 લીટર દૂધ પી જવું જોઈએ સાહેબ. આ પીવું જોઈએ. અમારા આવો કાઠિયાવાડમાં ભાભાઓ તમે જો ભરવાડો ભેંસો રાખે સ્પેશિયલ દૂધ પીવા માટે, તાહાડા ભરી ભરીને કહાણા, અને એક બાજુ રોટલો હોય અને ખબોડતા જાય ને આમ દૂધ પીતા જાય, દૂધમલિયા જેવા. અને આપણે કે દૂધ તો મને ફાવતું, તને હું ફાવે છે? તો કે પીઝા ફાવે છે, સબ્ય ફાવે છે. તો કે ને અમને ઢોકળા આપો, આંઠવો આપો તો કંઈક મજા આવે. પછી આંઠવા જેવા જ રે સાહેબ. જેવો અન્ન એવો અંદરનો ઓળકાર તમારો હાકોટો આવે. એમ અહીંયા વિદુરજી ધૃતરાષ્ટ્ર રાજાને કહે છે કે હે મોટા ભાઈ, આખા દીકરાઓ ચાલે ગયા અને હજુ તમને હસ્તિનાપુરની છૂટતું નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશવિનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહત્યા પિંડમ તદપિન મુચ્યતે આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આખું શરીર ગળી ગયું તમારું. જો આ કરચલીઓ વરી ગયા આમ તો તમે, બાકી યુવાનમાં કેવા લાઇટિંગમાં હતા, તોય તમે જોવા જાઓ લાલી કરવાનું ભૂલે નહીં. અહીં નહીં, પાકિસ્તાનમાં ક્યાં અડે. અરે હું ઘણા બધા લગ્ન પ્રસંગમાં જાઉં ને, હું ઘણા બધા લગ્ન પ્રસંગમાં જાઉં, તમે જોવા જાઓ માજરી ચલાતું ના હોય તોય લાલી કરી બેઠી હોય. આ ઉંમર લાલી કરવાનો છે? હવે જેવા સેવા તપતા વિદાય લો. આખું શરીર તમારું, તમે અંગ તમારું ગળી ગયું હોય, માથાના વાળ ધોળા થઈ ગયા હોય, મોઢામાં દાંત ના રહ્યા હોય, લાકડીના ટેકે ટેકે ચાલતા હોય, તોય તમે જોવા જાઓ મારું તમારું આશારૂપી પિંડ છૂટતું નથી. એ નથી છૂટતું ને ત્યારે પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર આપણે પાછું ક્યાં આવવાનું? ગુજરાતમાં આવવાનું. અને પછી ક્યાં આવવાનું? ઋષિકેશમાં આવવાનું, ગિરનારી સેવા સમિતિ સંઘમાં. ખબર કે સાહેબ એડી કરતા એવું જીવો કે એક જ કથાની અંદર પાર પડી જાય. પરીક્ષિત રાજા જીવનમાં એક જ વાર કથા સાંભળી અને મારો બેટો પાર પડી ગયા. તમે જો પડે કે ના પડ્યા? એક જ વાર. એમ જીવનની અંદર સાહેબ એકવાર તમે તમારા શરીરની ઇન્દ્રિયોને કૃષ્ણને સમર્પિત કરી દો, પછી જો સાહેબ એ કૃષ્ણ તમને ક્યાં પહોંચાડી દે છે. પણ અહીંયા તો 12 વાગે એટલે પેટમાં શું બોલે કે હવે ભાઈ બીપી લો થાય છે, ડાયાબિટીસ આવી ગયો છે, શું કરે? એમ કહેવાનો મારો ધ્યેય કે ધૃતરાષ્ટ્રે ને ખૂબ સમજાવ્યા અને પરિણામ વિદુરજી પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને લઈને અને જ્યાં 7 ધારાની જે ગંગા વહે છે ત્યાં ચાલે ગયા. અને એ ધૃતરાષ્ટ્રની પાછળ કોણ જાય છે? ગાંધારી માં પણ જાય છે. કારણ કે સતી નારી છે સાહેબ. કોણ છે? સતી નારી. જે કૃષ્ણને શ્રાપ આપતી હોય એ જગદંબા કોઈ સામાન્ય તો નહીં જ હોય ને સાહેબ. કૃષ્ણના યાદવ કુળને 2 જણાએ શ્રાપ આપેલો હતો.
જો તમને યાદ હોય તો. કેટલા જણાએ? યાદવ કુળને 2 જણાનો શ્રાપ લાગી ગયો હતો. કયા 2 જણના યાદ છે? ફરી કથા કેટલાય સાંભળી છે? 2 જણનો શ્રાપ. એક ગાંધારીનો, પછી એક ગાંધારીમાં શ્રાપ આવ્યો અને બીજો શ્રાપ સાહેબ પ્રભાસ પાટણની અંદર ઋષિઓની અંદર કોણ હતા? દુર્વાસા ઋષિ મુનિએ શ્રાપ આપ્યો હતો. જે સામ નામના યાદવે સ્ત્રીનું રૂપ લઈને કહ્યું હતું કે જો આના પેટમાં દીકરો કે દીકરી છે, અને એ ટાઈમે દુર્વાસા ઋષિ મુનિ બોલ્યા હતા કે આના પેટમાં નથી દીકરો કે નથી દીકરી, પણ તમારા 56 કોટી યાદવને ખલાસ કરવાનું મુસળ છે આની અંદર. 2 જણનો શ્રાપ. આ બધું છે ને સાહેબ, હું અહીં બેઠા પછી બધું યાદ આવે, બાકી હું વિચારી નથી આવતો. અહીં બેઠા પછી બધું તમને જોઈને ખીલે જ બધું રિયલી. બાકી હું ફક્ત ત્યાં ખાલી જોઈ લો કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે, બાકી શું બોલવાનું તો આ વ્યાસપીઠ જ મને તમને પ્રેરણા કરતું હોય. એમ અહીંયા વિદુરજી સ્વયં પોતાના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને ગાંધારી માને મોક્ષ આપવા માટે લઈ જાય છે. ત્યાં બીજી બાજુ હસ્તિનાપુરની અંદર 5 પાંડવની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ રોજ એક નિત્યક્રમ હતો કે ધૃતરાષ્ટ્રના દર્શન કરીને જ પછી હસ્તિનાપુરની ગાદી પર શાસન કરતા હતા. પણ જ્યારે ધૃતરાષ્ટ્રને ન જોયા એટલે ધર્મરાજ ચિંતામાં લાગ્યા, ભીમને બોલાયા અને પરિણામ સાહેબ નારદ મુનિ મહારાજ કહે છે કે હવે બધું ભૂલી જાઓ, એમને પણ તમે ભૂલી જાઓ કે હવે કળિયુગ આવવાનો છે. શું આવવાનો છે? હવે કળિયુગ તરફ તમે પ્રયાણ કરવાનો છો, એની પહેલા તમે ચેતી જાઓ. જો હવે નહીં ચેતો તો કાળ ક્યારે ધક્કો તમને મારીને ચાલ્યો જશે, કાંઈ નહીં ખબર પડે. જે વિદુરજીના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને ગાંધારીને એ 5 દિવસની અંદર એમને ત્યાં મોક્ષ આપી દેશે, પણ તમે હવે હસ્તિનાપુર છોડવાની વાત કરો તો આ બાજુ અર્જુન આવ્યો અને અર્જુન ખૂબ રડે છે. રડતા રડતા જ્યારે પોતાના મોટા ભાઈને વાત કરે છે કે ભગવાને આપણાને છિત્ર્યો છે અને ભગવાન સ્વયં આ ધામ છોડીને પરધામ ચાલી ગયા, આવી જ્યાં વાત અર્જુન બોલ્યો ત્યાં પડખે માતા કુંતા હતા અને કુંતાને ખબર પડી કે ભગવાન ચાલે ગયા. ત્યાં કુંતા માએ દેહ છોડી દીધો સાહેબ. કારણ કે કુંતા માએ ભગવાન પાસે શું માગ્યું હતું? વચન માગ્યું હતું કે નહોતું માગ્યું? કારણ કે એમને તો બસ ભગવાનની જ્યારે વીર વેદના મને સાંભળવાની મળે તો મારો દેહ પણ છૂટી જાય, એટલે કુંતા માએ દેહ છોડી દીધો. આનીકોર ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે પૌત્ર પરીક્ષિતને સ્વર્ગ યાની કે હસ્તિનાપુરની રાજા બનાવ્યો, અને બીજી બાજુ 5 પાંડવો અને દ્રૌપદી સ્વર્ગારોહિણી જાય છે. ક્યાં જાય છે? સ્વર્ગારોહિણી. એની ચર્ચા ઘણી બધી લાંબી છે, ફરી નેક્સ્ટ કરીશું. કારણ કે સ્વર્ગારોહિણી જાત્રાની અંદર પહેલું પતન કોનું થાય છે અને બીજું પતન કોનું થાય છે, બધી ચર્ચા પછી કરીશું. કારણ કે તમે બધા કથા સાંભળેલી છે, એટલે એ બધી ચર્ચા કરવી નથી. સ્વર્ગારોહિણી જાત્રાની અંદર 5 પાંડવો અને દ્રૌપદીની અંદર ફક્ત મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ હાલીને સ્વર્ગમાં ગયા છે. માટે આવો યુધિષ્ઠિર મહારાજનો પણ જય જયકાર કરીએ. બોલો શ્રી યુધિષ્ઠિર મહારાજ કી જય. કારણ કે સાહેબ સ્વર્ગમાં ચાલીને સ્વદેશ સ્વર્ગમાં ગયા. નાનીકોર પૌત્ર પરીક્ષિતને જ્યારે હસ્તિનાપુરની ગાદી આપી અને એ પરીક્ષિતે ઉત્તરા તનયાની દીકરી ઈરાવતી સાથે લગ્ન કર્યા. 4 દીકરાઓ થયા. એમાં મોટો દીકરો જન્મેજય, બીજો દીકરો ભીમસેન, ત્રીજો દીકરો ઉગ્રસેન અને ચોથો દીકરો સુતસેન. આ 4 દીકરાઓ થયા. એક દિવસ પરીક્ષિત રાજાને થયું કે લાવ મારું હસ્તિનાપુરની અંદર હું દિગ્વિજય કરું. અને દિગ્વિજય કરતા કરતા સાહેબ એક કળિયુગ છે ને
એ સ્વયં એક બળદને જેના એક જ પગ હતો અને ગાય સ્વયં એની વેદના સહન કરતી હતી અને કળિયુગ એ બળદને બહુ મારે એટલે પરીક્ષિત રાજા કહે છે તું કોણ છે? એટલે એ ટાઈમે કળિયુગ કહે છે કે મારું નામ કળિયુગ છે. ઓહો, કળિયુગ? હા, કે હવે દ્વાપર યુગ પૂરો થયો, હવે મારો યુગ આવ્યો છે. કયો યુગ આવ્યો છે? મારો યુગ. અને એ કળિયુગને જ્યાં પરીક્ષિત રાજા મારવા જાય છે આમ કરીને, એટલે કળિયુગ પરીક્ષિતના પગમાં પડી ગયો કે મહારાજ મને કોઈ એવું સ્થાન આપો કે જે સ્થાનમાં હું રહું. અને એ ટાઈમે પરીક્ષિત રાજાએ કળિયુગને 4 સ્થાન આપ્યા સાહેબ. કેટલા સ્થાન? 4. અને કયા છે? પરીક્ષિત રાજાએ કળિયુગને 4 સ્થાન આપ્યા અને 4 સ્થાન કયા છે પણ સાંભળી લઈએ. ધૃતમ પાન સ્ત્રિય સુના યત્રા ધર્મ ચતુર્વિધા. ધૃતમ પાનમ સ્ત્રિય સુના યત્રા ધર્મ ચતુર્વિધા. પરીક્ષિત રાજા કહે છે કળિયુગ જો તારે રહેવું હોય તો આ 4 સ્થાનમાં રહેજે. અને કયા 4 સ્થાન છે? કે જુગાર, મદિરાપાન, ખરાબ સ્ત્રીનો સંગ અને અને હિંસા. આ 4 સ્થાનની અંદર કળિયુગ છે. યાદ રહ્યું તમને કે ના રહ્યું? યાદ રહ્યું ને? કે ફરી રિપીટ કરું? લાઈટ આવી ગયા ફરી. 4 ઠેકાણે કળિયુગ છે. એક જુગાર, ત્યાર પછી મદિરાને યાની કે મુझे मेरी मस्ती कहां लेके आई. ત્યાર પછી ખરાબ સ્ત્રીનો સંગ યાની કે વૈશ્યા. અને ચોથું હિંસા, કતલ. આ 4 ઠેકાણે કળિયુગ. પરીક્ષિત રાજાએ જ્યારે સ્થાન આપ્યું ને તોય તમે જોવા જાઓ કળિયુગે ના પાડી કે આવા ગંદા સ્થાન મને આપ્યા. અરે કળિયુગ જેવા કળિયુગને પણ આ સ્થાન ગંદા લાગ્યા તો સાહેબ મારે તમારે આવા સ્થાન સ્વીકારાય કે ના સ્વીકારાય? મદિરા પીવાય? માવો ખવાય? પડીકી ખવાય? બોલો છે ખવાય બેનો? છીકણી ઘસાય? અહીંને પાકિસ્તાનમાં તો આઈશું લે વગર બગાડો છો સાહેબ. તમે વિચાર કરો આ 4 સ્થાન કળિયુગને જો ના પસંદ પડ્યા હોય ત્યારે કળિયુગ કહ્યું કે એક સ્થાન મને આપો. અને એ સ્થાન કયું? પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદા પ્રભો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદા પ્રભો. ત્યારે પરીક્ષિત રાજાએ દયા કરીને કળિયુગને 5મું સ્થાન આપ્યું. એ કહ્યું છે કે સુવર્ણ. કયું આપ્યું? સુવર્ણ યાની કે સોનું. પણ કેવું સોનું? પોતાની મહેનતનું હોય ને એ સોનું આખું અલગ છે. પણ કોકની સંપત્તિ ખૂંચવી લાવીને તમે હોના પહેરો એમાં કળિયુગ આવી જાય છે સાહેબ. હવે તમે જો અમારા એક નળકાંઠો ખબર પડે? સાણંદ, બાવડા, ધોળકા ને વિરમગામ એ વચ્ચેનો વિભાગ છે ને એ નળકાંઠો. તમારો બાજુ છે ને એ ઉત્તર ગુજરાત કહેવાય. પછી વચ્ચેનો વિભાગ કયો કહેવાય? એ નળકાંઠો. અને આની કોર કયું કહેવાય? દક્ષિણ. એમ નળકાંઠાની અંદર એક 70 વર્ષના માજી ગામમાંથી એકલા નીકળતા હતા ને બહાર, તો કોઈક પર ગામના 2 જણને કહ્યું કે માજી એકલા છે ને ગળામાં સરસ સોનાનો દોરો પહેરેલો છે, 70-80 હજાર રૂપિયાનો છે, અને માજી એકલા છે, ચાલો કે લઈને ભાગી જઈએ. તો એક જણાએ માજીને પકડ્યા અને એક જણાએ હોનાનો દોરો તોડીને દોડવા લાગ્યા. પણ માજી એ ટાઈમે પોતાની બુદ્ધિ દોડાડી, લઈ જા
એ તો કે જુઠ્ઠી છે લઈ જા, બગસરાની છે લઈ જા કે. તો ઓલાને થયું કે બગસે લઈ જઈને શું કરવાનું. માજીની પાયા ઘા કર્યો અને માજીને 2 થપાટ મારી. માજી કે ભલે મારી 2 થપાટ મૂક માથાગોળ, પણ એ દોરો લઈને પછી કે ભઈલા આ હાચો હતો પણ તને પારખતા ના આવડ્યું કે. એટલે ખરા ટાઈમમાં બુદ્ધિ પણ દોડવી જોઈએ. પણ પોતાની મહેનતની સંપત્તિ હોય એમાં કળિયુગ નથી આવતો, પણ બીજાની સંપત્તિ ખૂંચવી લાવીને જ્યારે તમે સોનું પહેરો ને એમાં કળિયુગ આવી જાય છે. અને એ સમય પરીક્ષિત રાજા હસ્તિનાપુરમાં જ્યાં ફરવા નીકળ્યા ત્યારે એક પેટારાની અંદર સોનાનો મુંગળ જોયો. અને એ સોનાનો મુંગળ એટલો બધો સરસ હતો. પરીક્ષિત રાજા નથી કે મારા ઘેડિયાઓ આટલો સરસ મુંગટ મૂકી ગયા, પણ એ મુંગટ હસ્તિનાપુરનો નહોતો. એ મુંગટ કોનો હતો? એ કોનો હતો? જરાસંઘનો હતો. અને જરાસંઘનો મુંગટ કોણ ચોરી લાવ્યું હતું? ભીમ સ્વયં પોતે લાવીને મૂકેલો હતો. અને એ પરીક્ષિત રાજાએ જ્યારે પોતાના માથા ઉપર પહેર્યું ત્યાં કળિયુગ આવી ગયો. અને એ કળિયુગ આવ્યો. જંગલમાં અનેક પશુ પક્ષીઓનો શિકાર કરવા જાય છે. અને એ શિકાર કરતા કરતા પાણી પીવાની તરસ લાગી. એક ઋષિના આશ્રમમાં, જે ઋષિનું નામ છે સમીક ઋષિના આશ્રમમાં જઈને કહે છે પાણી આપો, પાણી આપો. ઋષિ તો ભજનમાં તલ્લીન હતા સાહેબ. પરીક્ષિત રાજા 1 વાર 2 વાર 3 વાર માગ્યો, પણ અહીંયા કોઈ કરતા કોઈ ઋષિ સાંભળતા નથી. ને એમાં પરીક્ષિત રાજાના માથા ઉપર તો કળિયુગ તો હતો જ. અને એમાં ક્રોધ આવી ગયો. અને ક્રોધમાં એક મરેલો સાપ હતો ને, એ સાપ પરીક્ષિત રાજાએ પોતાના બાણના અણી દ્વારા ઉપાડીને ઋષિના ગળામાં વીંટાડીને ત્યાંથી ચાલી ગયા. નાનો એવો દીકરો એ ઋષિના દીકરાને જેને કહે છે શૃંગી ઋષિને, હે મિત્ર, તારા પિતાના ગળાની અંદર પરીક્ષિત રાજા સાપ વીંટાડીને ચાલી ગયા છે. અને એ ટાઈમે સાહેબ એક નાનીઓ 7 વર્ષનો શૃંગી ઋષિ એ કૌશિક નદીનું જળ લઈને પરીક્ષિત રાજાને શ્રાપ આપે છે કે હે પરીક્ષિત, સાંભળ, તને એમ કે મારી પાસે સૈનિકો છે તો સાંભળ, અમારી પાસે દેવો છે. તને એમ હશે કે અમારી પાસે સત્તા છે તો અમારી પાસે સાધના છે. તને એમ હશે કે સત્તાની કિંમત કેટલી છે તો તય સાંભળ કે સાધનાની પણ કિંમત કેટલી છે ને એ આજે હું તને કહું. તે મારા પિતાની અંદર ગળામાં સાપ વીંટાડ્યો છે તો હું તારી સામે સાપ જ છોડું છું કે 7મે દિવસે તને તક્ષક નાગ આવીને કરડી જશે. આ 7 વર્ષના શૃંગી ઋષિનો તને શ્રાપ છે. અને એ કૌશિક નદીનું જળ જ્યાં નીચે મૂક્યું ને સાહેબ, અને એ ટાઈમે પરીક્ષિત રાજા ને હસ્તિનાપુરમાં ખબર પડે કે ઋષિના બાળકનો મને શ્રાપ લાગી ગયો છે. અને એ ટાઈમે પરીક્ષિત તમામ આજે સત્તા સંપત્તિ બધું જ છોડીને એનો દીકરો જન્મે જઈને હસ્તિનાપુરનો તિલક કરીને સાહેબ આવે છે ગંગાના કાંઠે. અને ગંગાના કાંઠે 88,000 ઋષિ મુનિની ઉપસ્થિતિ હતી. અને એ ઋષિને કહે છે કે મારી પાસે 7 જ દિવસ છે. આવે કેટલા દિવસ? અને 7 દિવસની અંદર મને મુક્તિ મળે એવો સરસ ઉપાય બતાવો. સાહેબ 88,000 ઋષિ મુનિઓ હતા, તોય વિચાર કરો કોઈ પરીક્ષિત રાજાને મુક્ત ના કરી શક્યો. પણ નારદજીએ સુખદેવજી મહારાજને કહ્યું કે હવે તમે જાગો, જે તમે તમારા પિતાની પાસેથી ભાગવત શીખ્યા છે એ ભાગવત સાંભળવાનો અવસર હવે આવ્યો છે. પરીક્ષિત રાજાને 7 દિવસ તમે ભાગવત સંભળાવી દો અને એને મુક્તિ પણ આપી દો. અને એ ટાઈમે સાહેબ સુખદેવજી મહારાજ દોડતા દોડતા દિગંબર અવસ્થાની અંદર જ્યાં ગંગાના કાંઠે આવે છે, પરીક્ષિત રાજા 2 હાથ જોડીને સુખદેવજી મહારાજનું સ્વાગત કરે છે. 88,000 ઋષિ મુનિઓ પણ સ્વાગત કરે છે અને સુખદેવજી મહારાજનો જય જયકાર કરે છે. તો આવો આપણે પણ જય જયકાર કરીએ. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. અને જ્યાં સુંદર એવી વ્યાસ ગાદી ઉપર શિલા ઉપર બેસાડ્યા, પરીક્ષિત રાજા 2 હાથ જોડીને સુખદેવજી મહારાજને સાહેબ
પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મન, જીવનું મંગલમય થાય એ માટે શું કરવું જોઈએ, અને મૃત્યુ જ્યારે માણસનું નજદીક આવે ત્યારે શું કરવું જોઈએ? આ બે જ પ્રશ્ન પૂછ્યા સાહેબ. કેટલા? બે જ પ્રશ્ન. આ બે પ્રશ્નની અંદર સુખદેવજી મહારાજે આખી ભાગવત કરી. કયા બે પ્રશ્નો? કદાચ તમને પૂછે કે પરીક્ષિત રાજાએ બે પ્રશ્નો કયા પૂછ્યા હતા, તો પહેલો પ્રશ્ન કયો કે જીવને મંગલમય બનવા માટે શું કરવું જોઈએ, અને મૃત્યુ તો બધાનું આવવાનું છે ને, કે નથી આવવાનું? તો મૃત્યુ નજદીક આવે ત્યારે શું કરવું જોઈએ, આવો પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે, પણ એટલું યાદ રાખજે, મૃત્યુ બધાને આવવાનું છે, એટલે સાવધાની બધાએ રાખવાની. શું રાખવાની? સાવધાન. પણ એટલું ખરું કે મૃત્યુનો ભય નહીં રાખવાનો, મૃત્યુથી બીવાનું નહીં. મૃત્યુ તમે બીન ચાલશો તો મજા આવશે ખરી? મૃત્યુ તો આવવાનું જ છે ને. જે વસ્તુ આવવાનું છે એનો ભય ના હોવો જોઈએ. સાહેબ, ભય કોને લાગે બોલો જોઈએ? બીક કોને લાગે? એ પાછળ બધા સુરતા બેડા છે, મને કહો છો બીક કોને લાગે? પાછળના સુરતાઓમાં કોઈ સુરતા બોલશે બીક કોને લાગે? બીક કોને લાગે? બીક એને લાગે કે એને પોતાના જીવનમાં સારું ન કર્યું હોય એને. બરાબર? જેમ કે આપણે 12 મહિને ઇન્કમ ટેક્સ ભરીએ ને, ચોપડા બોપડા બધું લખીએ છીએ, પણ જો તમારો ચોપડો ચોખ્ખો ચંદન જેવો હોય તો પછી એ ઇન્કમ ટેક્સમાં ગમે તેલા ચોપડા તપાસતો એને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ તમે આઘા પાછા આ ખાતામાંથી ઓલા ખાતામ કર્યા હોય એટલે પછી માર ચેન્ડી ગઈ, પછી પરસેવો ચાલુ થઈ જાય. થાય કે ના થાય? પણ જો ચોપડો જેનો ચોખ્ખો હશે તો એને ઇન્કમ ટેક્સની બીક રાખવાની જરૂર જ નથી. એમ માણસના જીવનની અંદર પહેલા તો ભય ના હોવો જોઈએ. એક યાદ રાખજો સાહેબ, શું ના હોવો જોઈએ? ભય નહીં. આજે તો મૃત્યુનો એક અર્થ થાય છે કે ભગવાનનો મળવાનો દિવસ. એક અર્થ એવો થાય. મૃત્યુ એટલે શું? ભગવાનને મળવાનો. તો ભગવાન પાસે તો બધા પહેલા દિવસ આગળ કરી હતી કે બધાને વૈકુંઠમાં જવું છે, તો ભગવાન પાસે જવા માટે બીક શાની રાખવાની બોલો જોઈએ? રખાય બીક? અને છેલ્લે તો દુનિયા દુચકીને તમને ભગવાન પાસે પહોંચાડવાની છે. સ્મશાનમાં કોનો વાસ છે? ભગવાન શિવનો વાસ છે. મૃત્યુંજય મહાદેવમ ત્રાહી મામ શરણાગતમ. તો જેના નજદીક આપણે જવાનું છે, જીવ શિવને મળવા જાય છે, એનો ભય ના હોવો જોઈએ સાહેબ. એમ અહીંયા પરીક્ષિત રાજાએ જ્યારે સુખદેવજી મહારાજને કહ્યું કે મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું જોઈએ, ત્યારે કહ્યું કે મૃત્યુ નજીક આવે તો અંતે નારાયણ સ્મૃતિ, બસ ભગવાનનું નામ લેવું. શું લેવાનું? નામ લેવું સાહેબ. કારણ કે મંજિલનું કદ બહુ નાનું છે સાહેબ. યાદ રાખજો આ મુદ્દો. મંજિલનું કદ બહુ નાનું છે, પણ મારે તમારે રસ્તો બહુ લાંબો કાપવાનો છે. કદ કેટલું છે બોલો? વિદ્યાર્થીને પરીક્ષા કેટલા કલાક વાંચવાની છે, આપવાની છે? કેટલા કલાક? 3 જ કલાક પરીક્ષા આપવાની ને, પણ ભણવાનું કેટલા દિવસ છે ને? 365 દિવસ ભણવું પડે. પરીક્ષા કેટલા કલાક આપવાની? 3 જ કલાક આપવાની. ત્યાર પછી બીજો મુદ્દો, કદાચ તમને તાવ આવ્યો હોય અને ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને કેટલા દિવસની ગોળી આપે? 3 દિવસની. સવાર બપોર ને સાંજ ગોળી લેજો. 3 દિવસનો તમારો ફેસલો, રો કે જાઓ. બરાબર? પણ કેટલા દિવસની આવે? 3 દિવસ. પણ એ ગોળી તમે લો અને એક જ દિવસમાં જો તમને તાવ મટી જાય, પણ કોર્સ તો પૂરો કરવો પડે કે ના કરવો પડે? જો કોર્સ પૂરો ના કરો તો પાછો ઉઠલો મારે કે ના મારે? એમ સાહેબ, મંજિલનું જીવવાનું કદ બહુ નાનું છે, પણ રસ્તો મારે તમારે બહુ મોટો કાપવાનો છે. રસ્તો નાનો કયો છે કે તમારું ઘરથી સ્મશાન સુધીનો તમારો રસ્તો છે. ક્યાં સુધી છે?
ઘરથી સ્મશાન સુધીનો જ રસ્તો છે, પણ તમારે કેટલો મોટો અંતર કાપવો છે. ગુજરાતથી અહીં આવ્યા કે ના આવ્યા? હવે અહીંથી પછી જગન્નાથપુરી કે ગમે ત્યાં જશો, અહીંયા પહોંચશે એટલે સીધું પછી દ્વારિકા જશો, દ્વારકા પહોંચશે કઈ બીજે. એટલે આ રસ્તાઓ મારે તમારે બહુ કાપવા પડશે, પણ છેલ્લે કદ તો મારે તમારે તમારું ઘરથી સ્મશાન સુધીનું જ હાચવવાનું છે સાહેબ. હા, જો આટલો રસ્તો જો મારો તમારો હાચો પકડી જાય ને તો જીવનનો હાચો જીવ્યા બરાબર છે. એટલે સાહેબ હું મારા ગામડામાં ક્યારેક ક્યારેક કહું છું, હા, કે તમે ગમે તેટલી માળા કરો એની કોઈ ના નથી, પણ એક માળા અવશ્ય કરજો કે હું મરી જવાનો છું, હું મરી જવાનો છું, હું મરી જવાનો છું. ત્યારે તમને મૃત્યુની બીક નહીં લાગે. ગમે તેટલા દેવ મંદિરે દર્શન કરો એની મારી કોઈ ના નથી, પણ જ્યાં મારે તમારે અંતિમ સ્થાન છે ને એને પણ 12 મહિને એકવાર મળવા જજો. હા, એ છાપરીને કે સાલું આ છાપરીમાં એકવાર તો મારે બળીને ભસ્મ થવાનું છે અહીંયા. પણ એ છાપરી જોતા જોતા જો ન કરે નારાયણ, જો ઉપડી છાપરી હલી તો અહીંયા ઘરે ટેન્શન વધી જાય. વધે કેટા વધે? તાવ આવી જાય, ફફડાટ આવે, ધ્રુજારી આવી જાય. એટલે સાહેબ જીવનની અંદર મૃત્યુથી ક્યારે બીવાનું નહીં. માણસ મરે છે એ મને તમને સંકેત આપે છે કે એક સમય તમારી પણ આ જ પોઝિશન થવાની છે. મને જેમ રાંડવેથી બાંધે છે એમ કાલે તમને આવી રીતના જ બાંધીને રામ બોલો ભાઈ પ્રેક્ટિકલ વસ્તુ સમજાવે છે. શું સમજાવે છે? પ્રેક્ટિકલ. અને એ પ્રેક્ટિકલ જો તમે તમારા જીવનમાં ગાંઠ બાંધી લો તો સાહેબ માણસ ક્યારેય પણ મૃત્યુથી બીવે નહીં. એમ અહીંયા મૃત્યુની આપણે બીક નહીં રાખવાની, ભગવાનના ભજનને સાર્થક કરવાનો, કારણ કે ભગવાન નામ જ છેલ્લે મારું તમારું કલ્યાણ કરે છે. એટલે આવો ભગવાનને યાદ કરતા કરતા થોડોક રાસ લઈ લઈએ, પછી આગળ બધી ચર્ચા કરીએ. 2 તાલી કે 3 તાલી લેવી છે? કયા તાલી લેવીશ તમારે? 3 તાલી. 3 તાલીનો